હવે વાતો બંધ રાખી અહીંયા ધ્યાન આપો। એક શ્યામ પ્રવાહીમાં સોનાનો ગોળો મુક્ત કરવામાં આવ્યો એટલે આ એક પાત્રમાં કોઈ ઘટ તરલ ભરેલું છે એમાં એક ગોળો મુક્ત કરો। પહેલા એ સોનાનો ગોળો છે બરાબર, તો સોનાના ગોળાનો ટર્મિનલ વેગ કે અંતિમ વેગ આપ્યો છે। સોનાના ગોળાનો ટર્મિનલ વેગ એને VT1 નામ આપો, તો એ ટર્મિનલ વેગ છે 0.2 મીટર પ્રતિ સેકન્ડ। સોનાની ઘનતા આપી છે, સોનાની ઘનતા ρ1 19.5 કિલોગ્રામ પર મીટર ઘન બરાબર। સોનાના માટે વન સંખ્યા આપી આપણે ρ1, અને જે પ્રવાહી છે એ પ્રવાહીની ઘનતા પણ આપી છે। આ જે પ્રવાહી ભર્યું છે પ્રવાહીની ઘનતા સિગ્મા છે 1.5 કિલોગ્રામ પર મીટર ઘન। હવે એમ કીધું છે કે સોનાનો ગોળો મુક્ત કર્યો તો એનો ટર્મિનલ વેગ આટલો મળ્યો। હવે સોનાનો ગોળો કાઢી લઈ અને ચાંદીનો ગોળો એટલા જ પરિમાણ વાળો, પરિમાણ સમાન છે એવું લખ્યું હોય ને એનો અર્થ થાય કે ઈ ગોળાનું કદ, ચાંદીના ગોળાનું કદ સોનાના ગોળાના કદ જેટલું જ છે, એની ત્રિજ્યા પણ સરખી છે। એટલે ત્રિજ્યા સમાન, કદ સમાન, પરિમાણ સરખું। તો એ ચાંદીના ગોળા માટે ટર્મિનલ વેગ કેટલો એવો પ્રશ્ન છે। સોનાની જગ્યાએ ચાંદીનો ગોળો મુક્ત કરો તો ચાંદીના ગોળાનો ટર્મિનલ વેગ VT2 નામ આપીએ તો એ VT2 શોધવાનું છે। ચાંદીના ગોળાની ઘનતા કે ચાંદીની ઘનતા આપી છે ρ2 નામ આપો 10.5 કિલોગ્રામ પર મીટર ઘન બરાબર। તો જવાબ મેળવવા માટે વેગને અનુરૂપ ટર્મિનલ વેગના સૂત્રો બનાવવાના, ગુણોત્તર લઈ લેવાનો। ટર્મિનલ વેગનું મૂળ સૂત્ર એના માટે યાદ કરવું પડે। ટર્મિનલ વેગનું સૂત્ર શું હતું? તો કે VT બરાબર 2/9 r2g ρ - સિગ્મા છેદમાં બીટા। જો આ સૂત્ર સોનાના ગોળા માટે બનાવો બરાબર, અને આ સૂત્ર ચાંદીના ગોળા માટે બનાવો તો બેનો ગુણોત્તર લઈ લો। તો સોનાના ગોળા માટે VT1 2/9, સોનાના ગોળા માટે ત્રિજ્યા r હોય તો ચાંદીના ગોળા માટે r। ખાલી ફરક શું છે? ગોળા બદલાય તો કે ખાલી ઘનતા જ બદલાય છે। સોનાની ઘનતા આટલી અને ચાંદીની ઘનતા આટલી, બસ ઘનતા જ બદલાય છે, બાકી આ સૂત્રમાં બીજું બધું બે માટે હરખું। જો 2/9 ત્રિજ્યા હરખી છે, આ ઘનતા ρ1 અને પ્રવાહી બે વખતે એકનું એક જ હતું એટલે સિગ્મા એક જ આવશે। સિગ્મા એટલે પ્રવાહીની ઘનતા, ઈટા પ્રવાહી એક છે એટલે ઈટા પણ હરખું। ચાંદીના ગોળા માટે લખો તો ચાંદીના ગોળા માટે VT2 સંજ્ઞા આપો, તો VT2 બરાબર 2/9। જો ત્રિજ્યા અહીંયા r હતી, પરિમાણ હરખા છે એટલે ત્રિજ્યા હતી ρ2 - સિગ્મા છેદમાં ઈટા। તો હવે જો અહીં ધ્યાન આપો, આવી રીતે બે સમીકરણનો ગુણોત્તર લઈને આપણે જવાબ મેળવવો છે। VT2 શોધવાનું છે, VT1 મેળવવું છે, તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લો। 2 અને 1 નો ગુણોત્તર તો VT2 છેદમાં VT1 કરો, VT2 છેદમાં VT1। તો આ બધું મૂકવાની જરૂર નહીં, જો આ રીતે હોય ને એટલે બેમાં જે હરખું હોય એ લખવાનું જ નહીં, તો કેન્સલ થઈ જાય ગુણોત્તરમાં। જો અહીંયા 2/9 r2g ઈટા 2/9 r2g અને ઈટા, આ તો બેમાં એક જ છે બધું, ઈ પદ આખા કેન્સલ થઈ જવાના ગુણોત્તરમાં, વધે ઈ લખવાનું। તો અહીંયા વધ્યું ρ2 - સિગ્મા, અહીંયા વધે ρ1 - સિગ્મા। સમજ્યા ને? આ બધું આખું સૂત્ર લખવાની જરૂર નહીં, આ પછી આમ ઉડાડવાના એવું નહીં, આખું હોય ને એટલે કાઢી જ નાખવાનું અને જુદું હોય લખવાનું રહે। હવે કિંમત મૂકી દેવાની એટલે VT2
મળી જાય. આ VT1 એ ગુણાકારમાં લઈ લો તો VT1 ગુણાકારમાં લો એટલે આ થાય ρ2 - સિગ્મા ρ1 - સિગ્મા. તો VT2 બરાબર VT1 આપણને આપેલું છે 0.2 તો VT1 0.2 ρ2 એટલે ચાંદીના ગોળાની ઘનતા 10.2 10.5 સોરી અને સિગ્મા છે 1.5 અને ρ1 છે અહીંયા આપેલું 19.5 અને આ 1.5. તો હવે જો VT2 બરાબર આ 0.2 10.5 minus 1.5 એટલે 9 આ 9 અને 19.5 minus 1.5 18 એટલે 9 ભાગ્યા 18 એક દુત્યાંશ થયું એટલે કે 0.2 છેદમાં 2 તો 0.1 મીટર પ્રતિ સેકન્ડ બરાબર આ જવાબ. એટલે ચાંદીના ગોળાનો ટર્મિનલ વેગ સોનાના ગોળાના ટર્મિનલ વેગ કરતા અડધો થાય. આ 0.2 તો 3.1 બરાબર લખી નાખો બાકી હોય. વરસાદના બે ટીપા હવામાં 10 સેન્ટીમીટર પર સેકન્ડના ટર્મિનલ વેગથી ગતિ કરતા એકબીજામાં ભળી જાય. એકબીજામાં ભળી જાય એક મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાનો ટર્મિનલ વેગ શોધો. સૂત્ર આપણે અહીંયા વેક્ટોરિયલ લાગશે બરાબર. ઓપ્શન છે આ 10 ગુણ્યા 2 ની 2/3 ઘાત સેન્ટીમીટર પર સેકન્ડ. રેખાકૃતિ દોરી આ પરિસ્થિતિ પ્રમાણે. તો આ બે વરસાદના ટીપાઓ ગતિ કરે છે, બેની ત્રિજ્યા સરખી છે બરાબર. બે સરખા ટીપા છે સમાન ત્રિજ્યાના અને બંને ટીપાનો ટર્મિનલ વેગ આનો ટર્મિનલ વેગ આનો બે વાત એક જ એ 10 સેન્ટીમીટર પર સેકન્ડ છે. હવે આ રીતે આટલા ટર્મિનલ વેગથી વરસાદના બે ટીપાઓ જ્યાં ગતિ કરે છે એ માધ્યમ હવાનું છે અને આ વરસાદના ટીપા છે એટલે એ ગોળો જે ગણો એ પાણીનો ગોળો કહેવાય બરાબર. ગોળા પાણીના છે અને જે માધ્યમ છે એ હવાનું છે એટલે આ પાણી આ પણ પાણી. હવે બંને ટીપાઓ આમ નીચે ગતિ કરતા એકબીજામાં ભળી જઈ અને મોટું ટીપું બનાવે છે. એ મોટું ટીપું બને એની ત્રિજ્યા આવે કેપિટલ R. તો હવે આ મોટા ટીપાનો ટર્મિનલ વેગ કેટલો
જેને v ડેશ એવું આપણે નામ આપી દઈએ, બરાબર. તો v ડેશ શોધવાનું છે. તો હવે સૂત્ર જવાબ મેળવવા શું કરશું? જો આ કોઈ પણ એક નાના ટીપાના ટર્મિનલ વેગનું સૂત્ર બનાવવાનું, જે મૂલ્ય આપણે જાણીએ છીએ. પછી મોટા ટીપાના ટર્મિનલ વેગનું સૂત્ર બનાવવાનું, પછી બેયનો ગુણોત્તર લેવાનો. આ ગણ્યું એમ જ. પણ જવાબ મેળવવા માટે તમારે બંને ટીપાની ત્રિજ્યાનો સંબંધ જોઈએ. એ આપણે મેળવી ગયા છીએ આની પહેલા. બે પ્રવાહી કે પાણીના ટીપાઓ ભેગા મળી મોટું ટીપું બનાવે તો નાનાની અને મોટાની ત્રિજ્યાનો સંબંધ આપણને ખબર છે, મેળવો નાની પહેલા આપણે. અને એ સીધું યાદ આવે, સીધું વાપરવાનું, નહીં તો અહીં મેળવી લેવાનું છે. નાનાની ત્રિજ્યા સ્મોલ r છે, મોટાની ત્રિજ્યા કેપિટલ R છે. તો નાના અને મોટાની ત્રિજ્યાનો સંબંધ શું થાય? અહીંયા બે ટીપા ભેગા મળે છે અને મોટું ટીપું બને છે. કદનો સરવાળો કરીને મેળવ્યું હતું ને આપણે. તો જો યાદ ન આવે દાખલો સામે હોય ત્યારે, તો આ રીતે મેળવી લેવાનું કે આ બેયનું કુલ કદ જે થાય ને, આનું કદ પ્લસ આનું કદ બરાબર આનું કદ, એ રીતે લખો. તો 4/3 પાઈ r ઘન અને ગુણ્યા 2 કરી દો એટલે બે નાના ટીપાનું કદ થઈ ગયું બરાબર મોટાનું કદ. આપણે મેળવ્યું છે. જો 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ એટલે ત્રિજ્યાનો સંબંધ આના પરથી મળે આપણને. 2r ઘન બરાબર કેપિટલ R ઘન બરાબર. બે બાજુ ઘનમૂળ લઈ લો તો 2/1/3 ઘાત r બરાબર r ઘનમૂળ લીધું. બે બાજુ વર્ગ કરો તો 2/1/3 ઘાત r નો વર્ગ બરાબર r સ્ક્વેર. અહીંયા ઘનમૂળ લીધું પહેલા, પછી વર્ગ કર્યો. હવે આ r સ્ક્વેર એમના એમ 2/1/3 ઘાત નો વર્ગ એટલે 2/2/3 ઘાત થાય. 1/3 ગુણ્યા 2, 1/3 ગુણ્યા 2 ઘાતની ઘાતનો ગુણાકાર થાય ને, આવી વાત થઈ ગયો. 2/1/3 ઘાત નો વર્ગ r સ્ક્વેર. હવે r નો વર્ગ અને 2/1/3 ઘાત નો વર્ગ એટલે 2/1/3 ઘાત નો વર્ગ 2/2/3 ઘાત અને r સ્ક્વેર બરાબર. આના પરથી આપણે r સ્ક્વેર છેદમાં કેપિટલ R સ્ક્વેર છેદમાં સ્મોલ r સ્ક્વેર બરાબર 2/2/3 ઘાત લખી શકીએ. આ પરિણામ આપણે મેળવ્યું હતું. અને નો યાદ આવે તો આ રીતે મેળવી લેવાનું પહેલા. હવે આપણે જવાબ મેળવીએ છીએ. હવે નાના ટીપાનો ટર્મિનલ વેગ v નું સૂત્ર બનાવીએ. મૂળ સૂત્ર આપણે જે અહીં લખ્યું હતું એ નાના ટીપાનો ટર્મિનલ વેગ. નાના ટીપાનો ટર્મિનલ વેગને આપણે v કહીએ છીએ. તો v બરાબર 2/9. નાના ટીપાની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r છે. તો આનો ટર્મિનલ વેગ કે આનો વેગ બરાબર, કોઈ પણ એકનો વેગ ટર્મિનલ વેગ બેના હરખા છે. ત્રિજ્યા સ્મોલ r r સ્ક્વેર g રો માઈનસ સિગ્મા. રો એટલે અહીંયા ગોળાની ઘનતા, તો અહીંયા રો એટલે પાણીની ઘનતા થશે અને ઈ પાણીના ટીપાઓ કે પાણીના ગોળાઓ જ્યાં ગતિ કરે છે ઈ માધ્યમ હવા છે, તો સિગ્મા એટલે હવાની ઘનતા થશે. એટલે અહીંયા રો માઈનસ સિગ્મા છેદમાં થીટા. આ સમીકરણ નંબર 1. અને આવી જ રીતે મોટા ટીપાનો ટર્મિનલ વેગ જે આપણે શોધવો છે એનું સૂત્ર બનાવો. મોટા ટીપાનો ટર્મિનલ વેગ. તો મોટા ટીપાનો ટર્મિનલ વેગ v ડેશ 2/9. જો ખાલી શું જુદું છે નાના ટીપાના ટર્મિનલ વેગના સૂત્રમાં અને મોટા ટીપાના ટર્મિનલ વેગના સૂત્રમાં, ખાલી જુદું શું પડશે? આ બાકી તો બધું સરખું છે. પાણીના ગોળાઓ છે, હવામાં ગતિ કરે છે એટલે બીજું બધું સરખું, ખાલી પરિમાણ જુદા. ત્રીજી અહીંયા સ્મોલ r છે, અહીંયા કેપિટલ R છે. એટલે કેપિટલ R સ્ક્વેર g રો માઈનસ સિગ્મા છેદમાં થીટા. આ સમીકરણ છે. તો બસ આપણે v ડેશ શોધવું છે તો 2 અને 1 નો ગુણોત્તર લઈ લો. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લો એટલે v ડેશ મળી જાય. હરખું કેન્સલ કરી દેવાનું, પહેલાથી જ નહીં લખવાનું. ખાલી આટલું જ જુદું જો, બાકી બધું હરખું. અહીંયા કેપિટલ R સ્ક્વેર આવે એની ત્રિજ્યા અને
ટર્મિનલ વેગના સૂત્રમાં નાનાની ત્રિજ્યા સ્મોલ r છે, બાકી હરવું એટલે ગુણોત્તર લો 2 અને 1, સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર તો v ડેશ છેદમાં v, v ડેશ છેદમાં v, તો જો v ડેશ એટલે અહીંયા r સ્ક્વેર આવશે ખાલી, અહીંયા સ્મોલ r સ્ક્વેર આવશે, બાકી બધું હરખું નીકળી ગયું. હવે r સ્ક્વેર છેદમાં સ્મોલ r સ્ક્વેર એટલે આપણને ખબર છે એની જગ્યાએ શું લખવા 2 ની 2/3 ઘાત આ મેળવ્યું છે જો આપણે, તો આ પરિણામ હવે અહીંયા વાપરો. v ડેશ છેદમાં v બરાબર 2 ની 2/3 ઘાત, તો v ડેશ બરાબર v આમ ગુણાકારમાં એટલે v ગુણ્યા 2 ની 2/3 ઘાત, v આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર પર સેકન્ડ. આ જો 10 ગુણ્યા 2 ની 2/3 ઘાત સેન્ટીમીટર પર સેકન્ડ. આ જો આ એક સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ 0.03 ન્યૂટન પર મીટર છે. આ દ્રાવણમાંથી બનાવેલી હવામાં રહેલા પરપોટાની ત્રિજ્યા 3 સેન્ટીમીટર થી વધારી 5 સેન્ટીમીટર કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? બરાબર, ઓપ્શન છે 0.25 મિલીજૂલ, 2 પાઈ મિલીજૂલ, 0.4 પાઈ મિલીજૂલ અને 4 પાઈ મિલીજૂલ. અહીંયા પાઈ છે ને જવાબમાં ભેગું છે, પાઈ છે અને કાર્ય મિલીજૂલમાં છે. જૂલ અને મિલીજૂલનો સંબંધ અહીંયા લખી દઉં છું કે 1 જૂલ બરાબર 10³ મિલીજૂલ થાય. ઉલટું લખો તો 1 મિલીજૂલ બરાબર 10⁻³ જૂલ થાય. બરાબર, આ સંબંધ. અને વાત આવી છે, જો તમે ટ્રાય કરો, હું કહું એ મુજબ વાતો કર્યા વગર બીજી વધારાની વાતો ના કરશો, કંઈક જાતે કંઈક વિચારો, થોડો જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. જો આવી વાત છે, સૂત્ર તમને કહી દઉં કે આ પરપોટો છે સાબુના દ્રાવણમાંથી બનાવેલો, હવામાં રહેલો છે. પહેલા એની ત્રિજ્યા r1 હતી. r1 બરાબર કેટલા આપ્યા છે? 3 સેન્ટીમીટર આટલી હતી. હવે આની અંદર હવા ભરવામાં આવે અને એની ત્રિજ્યા r1 માંથી વધારી r2 કરી. r2 એટલે કેટલી કરી? 5 સેન્ટીમીટર હતી r1 ને કરી r2, 3 માંથી 5 કરી સેન્ટીમીટરમાં છે એ મૂલ્ય. તો કેટલું કાર્ય કરવું પડે? તો કાર્યનું સૂત્ર છે ને આપણી પાસે, જો કાર્ય બરાબર પૃષ્ઠતાણ ગુણ્યા ક્ષેત્રફળમાં થતો વધારો. ક્ષેત્રફળમાં વધારો 2 મુક્ત સપાટી હોય તો 2 ગણો લેવાનો. તો અહીંયા પરપોટો હવામાં છે, તો હવામાં પરપોટો હોય તો મુક્ત સપાટી કેટલી હોય? 2 હોય. અંદરની મુક્ત કહેવાય, બહારની પણ મુક્ત સપાટી. એટલે ત્રિજ્યા તમે r1 માંથી r2 કરો ને એટલે અંદરની સપાટીનું ક્ષેત્રફળ એ વધે અને બહારની સપાટીનું ક્ષેત્રફળ એ વધે. એટલે કોઈ એક બાજુ વધારો ડેલ્ટા એ કહો તો એવો તો વધારો 2 ગણો થવાનો, 2 ડેલ્ટા એ. આ સૂત્ર ડેલ્ટા એ એટલે અંતિમ ક્ષેત્રફળ માઈનસ પ્રારંભિક ક્ષેત્રફળ.
તો હવે ગણો જોઈએ આગળ. પરપોટાને બે મુક્ત સપાટી છે. આવો દાખલો ગણી ગયા આપણે. સાબુના ફિલ્મ માટે ગણ્યો તો પરપોટા માટે. તો જ્યાં જેવો આકાર એ પ્રમાણે પરપોટાનું ક્ષેત્રફળ કહેવાય 4πr². અહીં ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr². પરપોટાને બે મુક્ત સપાટી છે ને એટલે ડેલ્ટા એને બે વડે ગુણી નાખ્યા એટલે W બરાબર T2 ડેલ્ટા એટલે A2 A1. A2 એટલે R2 ત્રિજ્યા વખતનું ક્ષેત્રફળ અને A1 એટલે R1 વખત વધારો. તો બસ હવે કિંમત મૂકી દો અને એકમો ચેક કરી મૂકવી. A2 એટલે 4πr² થાય. A1 એટલે 4πr1². સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 4πr², બરાબર? છેલ્લે જરા મૂકો, જરા પ્રયત્ન કરો. અને આ ધ્યાન રાખવાનું, જો આ રહ્યું છે ને એ ન્યૂટન પર મીટરમાં છે પૃષ્ઠતાણ, જ્યારે ત્રિજ્યા સેન્ટીમીટરમાં છે. તો આ તમે સીધો આંકડો લખો ના રહ્યો પૃષ્ઠતાણનો તો આ મીટરમાં મૂકવું પડે. સીધું નહીં મૂકવાનું. ત્રિજ્યા સેન્ટીમીટરની મીટરમાં કન્વર્ટ કરીને મૂકો. A2 એટલે 4πr², A1 એટલે 4πr1². પૃષ્ઠતાણ 0.03 4πr², R2². ટ્રાય કરો, હું ગણું છું પછી. તો નથી આવતો? જવાબ છે 0.4 પાઈ મિલી જૂલ. કદાચ એક્ઝેક્ટ આંકડો ન આવતો તો રાઉન્ડ અપ કરીને લખો. એટલે 9.8 મોટો આંકડો હોય, 5 થી મોટો કાઢી તો આગળનો એક આંકડો વધારે દેવો. નજીકનું મૂલ્ય હોય તો એ ચેક કરવાનું. જો ઘણું તો ધ્યાન આપો. ઓપ્શન સી જવાબ આવે. સી 0.4 પાઈ મિલી જૂલ. જો આ ધ્યાન આપો. આ W બરાબર T ની જગ્યાએ લખી દો 0.03 પછી ગુણ્યા 2. હવે A2 એટલે 4πr², માઈનસ 4πr1². આ R2 R1 3 સેન્ટીમીટર મીટરમાં. બરાબર, હવે મૂકી દો. 4 પાઈ કોમન લઈ લો અને પાઈ છેલ્લે જવાબમાં ભેગું છે એટલે પાઈ ની કિંમત ના મૂકશો. 4 પાઈ R2² R1². તો આ R2 એટલે 4 × 10⁻² થાય
r1 એટલે 3 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટરમાં લેવી પડે ને એનો વર્ગ છે પાછો જો 8 વાય 4 દો 8 4 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત નો વર્ગ 3 ગુણ્યા 5 સોરી 5 3 થી 5 છે ને હા 5 અને 3 ગુણ્યા 10 ની માઈનસ 2 તો બસ હવે જો w બરાબર 0.03 ગુણ્યા 8 પાઈ અહીંયા જો આ 5 નો વર્ગ 25 બરાબર 5 નો વર્ગ 25 પછી 3 નો વર્ગ 9 અને 10 ની માઈનસ 2 ઘાત નો વર્ગ 10 ની માઈનસ 4 અને અહીંયા 10 ની માઈનસ 4 ઈ કોમન લઈ લે અહીંયા લખી દેવાય 10 ની માઈનસ 4 ઘાત આવું થાય એટલે 25 માઈનસ 9 16 0.03 ગુણ્યા 8 પાઈ ગુણ્યા 16 ગુણ્યા 10 ની માઈનસ 4 એટલે હવે તમે 0.03 ગુણ્યા 8 ગુણ્યા 16 કરો પાઈ ની કિંમત ના મૂકશો ઈ જવાબમાં છે જો પાઈ કેમ આવશે જૂલમાં આવશે જૂલમાં આ ગુણાકાર કરો 3.84 ગુણ્યા આ પાઈ તો ખરું પાછું પાઈ ગુણ્યા 10 ની માઈનસ 4 હવે જો આપણે આ 10 ની માઈનસ 4 ઘાત ના 10 ની માઈનસ 3 ઘાત કરી નાખવા છે એક ઘાત અહીં લગાવી છે તો આ પોઈન્ટ આમ ખસી જાય w બરાબર 0.384 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત જૂલ હવે આ 0.384 માં આ 8 ને 4 કાઢી નાખો તો આ 3 ની જગ્યાએ 4 કરી દે રાઉન્ડ ઓફ કરો થાય ને 0.4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત જૂલ હવે આ 10 ની માઈનસ 3 ઘાત છે અહીંયા આ સંબંધ લખો છો એટલે મિલી જૂલ માં લખવો હોય તો એટલા મિલી જૂલ થાય ને એટલે જૂલ ને મિલી જૂલ માં કન્વર્ટ કરવા કેટલા વડે ગુણવા પડે 10 ની 3 ઘાત હજી આપણે 10 ની 3 ઘાત વડે ગુણી નાખો 0.4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત કરો ને તો આ મિલી જૂલ થઈ ગયા જો જૂલ ના મિલી જૂલ કરો હોય તો 1000 વડે ગુણવા પડે એટલે w બરાબર 0.4 પાઈ મિલી બીજો આપણો હા 8 છે જો 8 નીકળો ને 8 ત્રીજો નહીં તમે અહીંથી કાઢ્યું તો આ આપણો 5 કરતા મોટો હોય આ એક વધારે પછી એના પછીનો આંકડો ગમે તો